હર્ષભાઈ સંઘવી ગમે એટલું કહે પરંતુ રાજ્યની પોલીસ છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યાંક છે પોલીસ છે ફરિયાદ નોંધવામાં ક્યાંક ઠાગાઠૈયા કરતી હોય તેવું લાગી રહ્યું છે. એ માત્ર વાત બોટાદની નથી, એ માત્ર વાત રાજકોટની નથી કે જ્યાં મહિલાઓ છે તે પોતાના હક માટે ફરિયાદ કરવા જાય છે તો પોલીસ વરવા જવાબ આપે છે. પોલીસ એવું કહે છે કે અહીંયા અમારા હાથ બંધાયેલા છે. તો આવી જ પરિસ્થિતિ રાજ્યના અનેક શહેરોમાં છે કે જ્યાંથી પોલીસ છે તેની બેદરકારી સામે આવતી હોય છે. પોલીસ ક્યાંક બીજા કોઈના ઇશારે કામ કરતી હોય તેવો ઘટનાઓ આવે છે ત્યારે અનેક સવાલો પોલીસની નિષ્ઠા અને પ્રામાણિકતા પર થાય છે. ત્યારે વધુ એક વખત આવી જ ઘટના બની છે જ્યાં પોલીસ છે ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કરે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઘટના એવી છે કે બોટાદના બરવાડા તાલુકાના રામપરા ગામમાં એક યુવકના આપઘાત કેસમાં ઉદ્યોગપતિ અને સરપંચ સહિતના જે 5 વ્યક્તિઓ છે તેના વિરુદ્ધ જ્યારે જે આપઘાત કરતે છે એના ફેમિલી એટલે કે એના પરિવાર છે તે ફરિયાદ નોંધાવવા જાય છે કે તેમને દુષ્પ્રેરણા આપવામાં આવી હતી તેથી તેમણે ઝેરી દવા પીને આપઘાત કરી છે. પરંતુ પોલીસ ક્યાંક ઠાગાઠૈયા કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આખરે આ 5 વ્યક્તિઓ સામે પોલીસે ફરિયાદ તો નોંધી છે પરંતુ આ 5 વ્યક્તિઓ વિરુદ્ધ છે મૃતકના પત્ની શીતલબેન છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તેમના પતિને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જેમાં ડાયમંડ ઉદ્યોગપતિ હરેશ શાકરિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. પરિવારજનો તેના પર આક્ષેપ કરી રહ્યા છે. અનેક વ્યક્તિઓ છે તેના નામ સામે આવ્યા છે. આ સમગ્ર મામલામાં જ્યારે પરિવાર છે તે પોલીસ ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પોલીસ ઠાગાઠૈયા કરતી હતી અને ત્યારબાદ આખરે હવે 5 જે આરોપી છે તેના વિરુદ્ધ છે આત્મહત્યા અને દુષ્પ્રેરણા માટેની જે કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસ તાત્કાલિક એક્શન નથી લેતી. તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકુર છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે. શું કહી રહ્યા છે જયેશ ઠાકુર તેના પર નજર કરી. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકુર ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં હું ગયો હતો. એમાં કોળી ઠાકોર સમાજના એક યુવાન બોટાદ વિસ્તારનું હતું બરવાડા પોલીસ સ્ટેશન, જેમાં એને દવા પી લીધી, એ પણ પોલીસની સામે. હવે એને આની પહેલા પણ 2 વાર એને ટ્રાય કરી. એને પોતાના ન્યાય માટે 2 વાર એને પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી. શું કામ? કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ, જે ઉદ્યોગપતિ છે, જેને તંત્ર સાથે સંબંધ છે, જેના કારણે ફરિયાદ આજે 24 કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી. અને પીઆઈ સાહેબ એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ સાથે વાત કરવી પડે. હવે હું પુરાવા સાથે, વિડીયો સાથે, ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી મરવું જોઈએ. કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં, ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય, અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગરમાં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ, જે ડોક્ટર કોળી ઠાકોર સમાજનો એક ડોક્ટર જે વ્યાજના ત્રાસથી, જેને વ્યાજ પૈસા બધું આપી દીધું છે, એના ત્રાસથી દવા પીધી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે, કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે ભીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો. છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા. તો સમાજને મારે એટલું કહેવું કે હવે જાગો સમાજ, કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા. હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ. હવે કોઈ મેટર સોલ્વ ન થતી, કોઈ ભાઈના ફોન ઉપડતા નથી. 2 મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ, જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું? આજે 24 કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે, એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું? આજ વ્યાજથી કેટલા લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામના શું?
આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતીવાળો જો કોળી ઠાકોર સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે, જો ઈ ગરીબ પરિવારનું જો એને ન્યાય ન દેવડાવી શકતા હોય તો એ નેતાઓ કામના શું? હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે, જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઇડ કર્યું છે, એને ન્યાય નહીં મળે. એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો, અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે. એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત 5 નામ જે એને નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે. શું કામ? કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે, એના સંબંધ, એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે, તો એમને પણ ન્યાય નથી મળવાનો. રહી વાત જે દવા પીધી છે, જે ભાવનગર વિસ્તારના છે, એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે, છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી. આવનારા 4-5 દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે. રાજ્યમાં કોઈ એક ઘટના નથી કે જ્યાં પોલીસ પર આક્ષેપો લાગતા હોય કે ઠાગાઠૈયા થતા હોય કે ફરિયાદ નોંધવામાં આટલું વિલંબ થતો હોય. અનેક શહેરો છે, અનેક ઘટના છે, અનેક લોકો છે જે ન્યાય માટે અને ફરિયાદ માટે જે હંમેશા કહેવાય છે કે તલપાપડ થતા હોય છે, તેમ છતાં પોલીસ છે તેની નિષ્ઠા ઉપર સવાલો ઉઠે છે. અને આમ તો પોલીસ છે તેનું કામ કરવાનું હોય છે કે જનતાની સેવા કરવાનું, પણ ક્યાંક જનતા અત્યારે હેરાન થઈ રહી છે. રાજ્યની જે પરિસ્થિતિ છે તેના વરવા દ્રશ્યો સામે આવે છે. ખાસ નવરાત્રી છે ત્યારે પણ તમે જોઈ શકો કે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તમારું શું કહેવું છે પોલીસની કામગીરી? અને જે ખબર છે કે આપણા રાજ્યના ગમે તમે છેડામાં જાઓ, ફરિયાદ નોંધવામાં ક્યાંક ગલ્લા તલ્લા પોલીસ કરતી હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.